હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં. હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો આજે ફરી એકવાર આપણે તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આવી ગયા છે LLB એડમિશન રિલેટેડ. તો આ સારી એવી અપડેટ છે, તમે આ વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા. જો તમારે LLBની અંદર એડમિશન લેવું હોય તો તમારે વિડીયો પૂરો જોવો પડશે, બરાબર છે. તો જીકાસ દ્વારા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે, બરાબર છે. જીકાસ દ્વારા અત્યાર સુધીમાં 3 ફેઝ પૂરા કરી દેવામાં આવેલ છે, બરાબર. એટલે કે 3 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે એડમિશન રિલેટેડ. તો અત્યારે ફેઝ 4 સ્ટાર્ટ કરી દેવામાં આવેલું છે, બરાબર છે. જે લોકોને હજી સુધી એડમિશન LLBની અંદર નથી થયું, તો LLBની અંદર એડમિશન લેવું હોય તો એ લોકો આ વિડીયો પૂરો જોજો, બરાબર છે. આ બધું આપણે પહેલાં ચલાવી ચૂકેલા છીએ, એટલા માટે આપણે આની વાત નથી કરતા. ડાયરેક્ટ જ ફેઝ 4 પર આવી રહ્યા છે, બરાબર. ફેઝ 4 સ્ટાર્ટ થઈ ગયો છે અને ડેટની વાત કરી લઈએ તો રજિસ્ટ્રેશનની ડેટ શરૂ થઈ ગઈ છે, બરાબર. ફેઝ 4 આ જે લોકોએ પહેલાં કરેલું છે એ લોકોને કરવાની જરૂર નથી. કઈ તારીખથી શરૂ થાય છે તો 2/9/2025થી 3/9/2025, એટલે કે તમને 2 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે, બરાબર છે. એની અંદર તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, બરાબર. રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે, શૈક્ષણિક માહિતી ભરવાની રહે છે, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની પસંદગી કરવાની રહે છે, બરાબર છે. પછી અહીંથી તમારે ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહે છે, સમજી ગયા. એના પછી તમારે કન્ફર્મ કરીને સબમિટ કરી દેવાનું રહેશે, બરાબર છે. અને જે લોકો પહેલાં ભરી ચૂક્યા છે એ લોકોએ કશું જ કરવાની જરૂર નથી, માત્ર કોલેજ ઉપર નીચે કરવાની રહેશે. અને તમે સબમિટ કર્યા પછી તમારે 2/9/2025થી 4/9/2025 3 દિવસની અંદર તમારે તમારી એપ્લિકેશન નજીકની કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવાનું રહે છે, બરાબર છે. વેરિફિકેશન કરાવ્યા પછી તમારા અહીંયા એડમિશનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે. તમને ઓફર લેટર આવીને સ્ટાર્ટ થઈ જશે. તો ઓફર લેટર સ્ટાર્ટ થવા માટે કઈ ડેટ છે, બરાબર છે. તો અહીંથી તમે જોઈ શકો છો, બરાબર છે. 8 તારીખે પહેલો રાઉન્ડ પડવાનો છે, એના પછી 9 તારીખે રાઉન્ડ પડવાનો છે, પછી 10 તારીખે અને 11 તારીખે, બરાબર છે. તમે જોઈ રહ્યા છો ડે બાય ડે, બરાબર છે, રાઉન્ડ પડવાના છે, બરાબર. અત્યારે 4 રાઉન્ડ પડવાના છે ફેઝ 5ની અંદર. તો એની અંદર તમને કોઈપણ પ્રકારની કોલેજ ઓફર થાય છે તો તમારે કઈ રીતે કન્ફર્મ કરીને એડમિશન લેવું, તો એના માટેનો આ તમારે જોવાનું રહે છે, બરાબર. જીકાસ પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે, ડેશબોર્ડ પર તમને જોવા મળશે, બરાબર, ઓફર. એ તમારે ઓફર જોવાની રહેશે. જે તમને કોલેજ ગમતી હોય તો OTPથી કન્ફર્મ કરવાનું રહેશે એડમિશન. એના પછી તમારે તમારી એક સેટ લઈ જવાનું રહેશે પ્રિન્ટઆઉટનો, બરાબર છે. અને કોલેજ પર પહોંચીને તમારે ફી ભરી દેવાની છે અને OTPથી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે, બરાબર. આ પ્રકારની ઇન્ફોર્મેશન છે, બરાબર છે. આ બધું આપણે પહેલાં ચલાવી ચૂક્યા છીએ બીજા વિડીયોમાં, એટલા માટે આ બધું નથી સમજાવતા, બરાબર. પરંતુ અહીંયા એક વાત ખાસ કરવામાં આવેલી છે, બરાબર. ખાસ સૂચના આપવામાં આવી છે, વેરિફિકેશન કરતી માટે કોલેજે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા 4 તારીખ સુધી લંબાવવામાં આવી છે, બરાબર. તો 4 તારીખ સુધી કોલેજ છે એ અને સ્ટુડન્ટને સેન્ડ બેક ફોર એડિટ માટે મોકલી આપીશ. જો કોઈ પણ સ્ટુડન્ટથી ભૂલ થઈ શકે છે તો એને 4 તારીખ સુધી સેન્ડ બેક ફોર એડિટ માટે આપી શકે છે, એટલે સ્ટુડન્ટ એડિટ કરી શકે છે, બરાબર છે. તો તમારે 4 તારીખે 4 વાગ્યા સુધીમાં તમને આ મળશે, તો ત્યાં સુધી તમારી કોઈ પણ ભૂલ હોય તો તમે સુધારી શકો છો. અને જો તમને કોઈપણ પ્રકારની કોલેજ ઓફર થાય છે તો તમારે એની અંદર એડમિશન લેવું છે તો તમે સાંજના 4 કલાક સુધી તમે ત્યાં જઈને એડમિશન કન્ફર્મ કરી શકો છો, બરાબર. તો આ પ્રકારની હતી ઇન્ફોર્મેશન. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્ર સુધી પહોંચાડજો જેને હજી સુધી LLBની અંદર એડમિશન લેવાની કોઈપણ પ્રકારની પ્રોસેસ કરી નથી. કારણ કે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે, માત્ર 2 દિવસ જ આપવામાં આવેલા છે અને આજે 2 તારીખ તો થઈ ગઈ છે, જેથી તમને એક જ દિવસનો સમય મળે છે. તો એક દિવસની અંદર તમે બધું કન્ફર્મ કરી શકો છો. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.